તો જય માતાજી મિત્રો, હું છું રોકસ્ટાર રાહુલ બારોટ। આજે અમે ખેતરનું મુહૂર્ત કર્યું હતું, જવાનું હતું અમારે ખેતરે। તો પછી કીધું ખેતરે હાથમાં લીધો પાવડો નીકળાઈ અહીંયાથી કીધું થોડું મુહૂર્ત કરાવું, કંકુ ચોદલા કરપા, કેમ કે અષાઢી બીજના દિવસે વહેલું મુહૂર્ત કરેલું હોય અને ખેતરમાં જાઉં એટલે ખૂબ આમ સારું કહેવાય। અને વરસાદ વહેલો તો સારો, તો કીધું લીધો હાથમાં પાવડો પકડો, પેલા પાવડાને દીવો થોડા કરપા શીખે ઢીલા કરપા મસ્ત અમારે કાકી ગીતા એટલે પાવડા ઢીલા કરી અને માતાજી નામ લઈને થોડો ગોળ ધોણા કીધું થોડા ખવડાવવા પાવડે પેલા ઢીલું કરી બરાબર ના આજ કીધું અષાઢ મહિનો તો માતાજીને દયાથી પછી અમે ઉભા રહ્યા લાઈનમાં ઉભા રહ્યા મોહન ભરતો અને અમારા હરેશ ને ત્રણ ટાબરિયા છોકરા બધા કીધું ગોળ થોડા ખરા મેઠું મોટું ખરાબ કરે મારા કાકી ગીતા ટીલો મોટો તોણે ટીલો તોણે માતાજીને દયાથી આજ કીધું અષાઢ મહિનો તો ખેતરમાં કીધું બાજરી વાવેતર કરવી અને મુહૂર્ત કરવું ઓથાનું, કેમ કે અષાઢ મહિનામાં મોટો તહેવાર હોય અને બીજ એટલે અષાઢી બીજ હે કોટે મોટો ટવકિયા વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો હાંભર્યો આવી આહાડી બીજ એવી અષાઢ મહિનાની બીજ હતી સાહેબ। અને અમે તો ત્રણ ઉભા રહ્યા લાઈનમાં અને ગોળ ધોણા ખવડાવતી હતી મારા કાકી કીધા લો કીધું તમે ખબર એમ કરી અને માતાજીની દયાથી પછી લીધો હાથમાં પાવડો બે ગયા બાઇક માંથી અને નેડ્યા ખેતરોમાં એડ્યા એટલે ભાડા બસમાં કેવો રોડ હવે તમે ખેતરમાં રાખો, ખેતર બતાવો તમે ત્યાંથી મિત્રો વિડીયો એન્ડ તક જોજો અને નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો એન્ડ તક જોજો લાસ્ટ તક। અને બધા મોનો મારા આશિયાન છોકરો નાનકો ગુગલો અને મારા કાકો આયદન ને હું અને હરેશ અમે 4 જણા બાઇક લઈને ઉડ્યા ખેતરમાં અને આપણું ખેતર હવે આવા નજીક જ છે। જો મિત્રો આપણું ખેતર છે, તમે વિડીયો એન્ડ તક જોજો। જો આવી ગયા ને આપણું ખેતર છે, જો આ રળિયામણી આપણી રંગીલી ધરતી એટલે કે જન્મભૂમિ સાહેબ કે અમારું ખેતર હજી ખેડી બીડીને રોટરી મારીને કમ્પ્લીટ કરીને હવે રેતરું કરવાનું હતું। પછી પાત્રા બત્ર તો આગલા દાડે અમે ઉતાર્યા પતંગ અને આ છોકરો એટલો મસ્તી કરો એશિયાવાળો તો તમે ભાડા વાત છોડી દો હે ને। પછી અમે કર્યો દીવો કર્યો અમારા કાકી ગીતાએ સાથીઓ પછી ભગવાનનું નામ લઈ દ્વારકાવાળાનું કાનુડાનું અને કરી જન્મભૂમિની સ્થાપના એટલે કે આજે મુહૂર્ત કર્યું રહેવાનું। આ જો કેવો ટીલલ બીજ થાય રહે, હા જય હો બાપા જય હો અષાઢી બીજના બધાની જય હો। પછી હું બેસી ગયો દીવો કરવા, અમારા આ મોની હરીશભાઈ દીવો કરવા બેસી ગયા। દીવાનો વાયરો તમે પાડો તો એટલો વાયરો દીવો ન થાય, કદી એમથી એમ લઈ જાય ને એમથી એમ લઈ જાય, દીવો કરીને કોક દીવો તો કરવો ને મારો ભાઈ દીવો ઓલવાઈ જાય દીવો થાય નહીં। અને પછી મળ્યો ચા મળ્યો મારા કાકી ગીતા પછી દેવતા તમે પાડે એટલો થાય મુહૂર્ત તો કરવું પડે। હવે કીધું ચા બીજો પી અને પછી દેવા બાજરી લાવી અમે પૂજા 222 બાજરી મસ્ત એક નંબર રૂગે બાજરી પૂજા 222। પછી લાયા અમારે એક બાપુ હતા દરબાર, એ બાજરી હારી ફોકતા હતા, કીધું બાપુ તમે આવો 3 થેલી બાજરી લઈ હતી એટલે બાજરી વાહ ભરી। બાપુ કે હા તમારા માટે જો ના રોકસ્ટાર બાપુ આવી ગયા। પછી બધી જો કેવી પેલી લુંગી બોધીને નાખી બાજરી। બાપુ કીધું તમે બાજરી પોખવી, બાપુ કેમ હું તો 10 મિનિટ થવાનું છે એટલી મારી ઉતવાળે કીધું થેન્ક યુ બાપુ તમારો આભાર। અને જો બાપુ બાજરી પોખેરા મિત્રો કોઈને પણ બાજરી પોખવાનું કોન્ટેક કરવો હોય તો બાપુને બોલાવવા વિનંતી અને નંબર જોઈતો તો મને મેસેજ કરજો, વોટ્સઅપ નંબર હું તમને આલ દઉં કોન્ટેક નંબર। પછી અમારે ભરતો પૂજા હાઇબ્રિડ 222 બાજરી પોખતા ભરતો કે લો બાપુ બોલાય કે બાજરી હાલવા આવો બાપુજી આ બાજરી હાલવા ભરતો હાલવા જાય બાજરી બાપુને તો બાજરી બાપુ ક્યાં પોખેરાય। પછી લાવ્યો ટ્રેક્ટર બાજરી પોખાઈ ગઈ, કીધું તમે એમ કરો બાપુ બાજરી પોખી પીએ હવે માથે કલટી અમારે કરે પછી બાપુ લઈ આવ્યા ટ્રેક્ટર। બાપુ કે હા હું છો ને રોકસ્ટાર ના આવે બાપુને મને ભાડા અમારે ચાલુ કરી નાખજો કલટી અમારનું કલટી અમારે મારી અને માતાજી કરે હો સુધી વરસાદ આવે તો કમ થઈ જાય। અને તમે નીકળો માતાની છોગન કાળી માતાની છોગન તમે મારો 20 દાડે વરસાદ એટલો ઠોકોણો કે વાત જ છોડી દો। અને અમારા આયદનભાઈ થોડો ગાર અને સોળા અને કાલેગડે પોખતા હતા, કીધું આયદનભાઈ કાલેગડે ગીત પોખી નાખો મસ્ત તો શું ભેળું ઉગી જાય। એકને ગોળ હોને ગોળ બધાનું કરીને ગાર સોળાન થોડા મગ તુરિયન દૂધીન બધી ભેળું વાવી તો કીધું ભાઈ શિયાળે ઉનાળે ચોમાસે ખાવા પીવાના મજા રહે જલસા રહે, કેમ કે લીલી શાકભાજી સાહેબ ઉત્તમ કહેવાય। લીલી શાકભાજી જો મળે તો મારા ભાટા આયદનભાઈ ટેણી કેવા લાગે રે બટકા એ કેવા વાવેતર કરેલા ગાર સોંપેરા ગાર પોખેરા ગાર। તો મિત્રો વિડીયો અંત તક જોજો, લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। અને પછી કલટી અમારે કરવી ચાલુ કરી દીધી। આ કલટી અમારે થાય સાહેબ ત્યાં દેશી ખાણું દેશી ખેતર રહેવાની મજા અને પાછા દેશ થોડું ઝાડખંડ નહીં હોય 4-5 ઝાડ
તો મિત્રો આજે અમે બાજરી ફૂંકી નાખી ખેતરમાં 3 થેલી અને કલટી અમારે મને હાલ મરાયેલું હોય ખેતરમાં. પછી ટૂંક સમયની અંદર બાજરી ઉગશે તો હું તમને વિડીયો બતાવીશ. બાજરી ઉગશે, બાજરી વાડશન, બાજરી લણસણ, બાજરી ફૂટસણ, નેદણસણ બધા વિડીયો આવશે તો એન્ડ તક વિડીયો જોજો. અને હાલ જો કલટી અમારે ચાલુ હોય ભલો ટ્રેક્ટર એડેર હોય ને દેખાય ટ્રેક્ટર ભાળો રહ્યો ટ્રેક્ટર એડેર હોય કલટી અમાર સાહેબ. આ તો જન્મભૂમિ આપણી ધરતી માતા. હવે ધન વાવમાં જો એથી વાવેતર કરશે તો સારું મળશે. એતીનું નામ ખેતી. અરે અમારા શેધાભાઈ જોઈ ગયા માજીરાણા એમને પણ બાજુમાં ખેતર આવેલું છે તો વિડીયો બને એટલો શેર કરજો. અને અમે પાસે પાઇપ નાખવાનું ચાલુ કર્યું કેમ કે વરસાદ હોત ના બનો આવે ન તો ફુવારા ચાલુ કરવા થાય. જય માતાજી. વિડીયો બને એટલો શેર કરજો, લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. બોલો કાળકા માની જય, બોલો શેડલ માની જય, બોલો વીર મહારાજની જય.